મોરબી જિલ્લામાં સામાન્ય એવી બાબતે હત્યાના બનાવ વધી રહ્યા છે। થોડા જ સમય પહેલા સોની યુવાનની હત્યા કરવામાં આવી રહી છે। આવી રીતે સતત દિન દહાડે હત્યા, મારામારી સહિતના ગુનાઓ પણ વધી રહ્યા છે। ત્યારે આને લઈને એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ત્યારે મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ સીસીટીવી ફૂટેજ લગાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જેમાં મોરબી જિલ્લાની તમામ બેંકો, એટીએમ, જ્વેલરી, શોરૂમ, શોપિંગ મોલ અને હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ, થિયેટરોનું પ્રવેશદ્વાર, એક્ઝિટ, રિસેપ્શન, પાર્કિંગ અને લોબીમાં ફરજિયાત હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવા આદેશ અપાયો છે। જ્યારે હાઈવે પરના પેટ્રોલ પંપ અને હોટલોમાં વાહનોના નંબર પ્લેટ અને ડ્રાઈવરનો ચહેરો સ્પષ્ટ દેખાય તેવા નાઇટ વિઝન કેમેરા રાખવાના રહેશે અને સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ 30 દિવસ સાચવી રાખવાનું રહેશે। મહત્વના સ્થળોના પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગાર્ડ રાખવાના રહેશે। આ જાહેરનામું 30/4/2026 સુધી અમલમાં રહેશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ગંભીર ઘટના સમયે ફૂટેજ માત્ર પોલીસને જ આપવાના રહેશે અને અન્ય કોઈને નહીં। પરંતુ સવાલ એ છે કે શું માત્ર કેમેરા લગાવવાથી ગુનાખોરી અટકી જશે? શું ગુનાખોરી અટકાવવા માટે માત્ર આટલું પૂરતું છે કે પછી અન્ય પેટ્રોલિંગ કે કડક કાયદાકીય અમલવારી પણ જરૂરી છે? તમારું મંતવ્ય પણ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવો।